સ્વાગત છે મિત્રો ફરી પાછું એક નવા વીકલી એનાલિસિસ વિડીયોમાં। તો આપણે વાત કરીએ બધા ઇન્ડેક્સની અંદર વીકલી ટાઈમ ફ્રેમની અંદર કેવી મોમેન્ટમ છે, નેક્સ્ટ વીકની અંદર કેવી મોમેન્ટમ આવવાની શક્યતા છે ને ક્યાં બાજુ આપણે ટ્રેપ ના થઈએ અને ક્યાં બાજુ આપણને સરસ મજાના ટ્રેડ મળી શકે છે। તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો જરૂર ને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો આવે છે તો તમે લાઇક નથી કરતા મિત્રો, કોમેન્ટ નથી કરતા તો પ્લીઝ થોડું મને પણ મજા આવે એવું કંઈક થોડું કામ કરીને આપો તો મને પણ મજા આવે મિત્રો। તો ખાસ કરીને વિનંતી છે બધાને કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને મિત્રો સાથે શેર કરજો। ને ટેલિગ્રામ જોઈન નથી કરી તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, જોઈન કરી લેજો। તો નિફ્ટીનો ચાર્ટ આપણી સામે અત્યારે ઓપન છે। નિફ્ટીની જે વીકલી ટાઈમ ફ્રેમ છે તો વીકલી ટાઈમ ફ્રેમની અંદર એક મોમેન્ટમ જોઈએ તો આ 500 પોઈન્ટની અંદર મોમેન્ટમ આ વીકની અંદર જોવા મળી છે। લાસ્ટ વીકની અંદર એક સરસ મજાની અપસાઇડની મોમેન્ટમ આવ્યા પછી અહીંયા રીટેસ્ટ પણ થઈ ગયું છે। રીટેસ્ટ કર્યા પછી નિફ્ટીની અંદર જોઈએ તો થોડી બુલિશ કેન્ડલ આપણને વીકલી ટાઈમ ફ્રેમની અંદર જોવા મળે છે, પણ ઉપરની બાજુ જે છે એ આપણી માટે અહીંયા રેઝિસ્ટન્સ છે। તો આપણે વેઇટ કરવાનું છે નેક્સ્ટ વીકની અંદર જો આની ઉપર મોમેન્ટમ કરે છે એટલે કે આપણી માટે લેવલ ઇમ્પોર્ટન્ટ છે 24,350 નું લેવલ જે છે ઇમ્પોર્ટન્ટ છે। એની ઉપર જો ક્લોઝિંગ મળે છે ને તો એક અપસાઇડની મોમેન્ટમ આવશે અને 24,500-600 સુધીના લેવલ જોવા મળી શકે છે। અને જો નેક્સ્ટ વીકની અંદર ફરી પાછું આની ઉપર જાય છે તો એક અપસાઇડની મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે અને 25,200 આજુબાજુના લેવલ આપણને આની અંદર જોવા મળી શકે છે। ને જો વીકલી ટાઈમ ફ્રેમની અંદર માર્કેટની મોમેન્ટમ નીચેની બાજુ ડાઉન થાય છે એટલે કે આ લો જે છે એ બ્રેક કરે છે તો નીચેની બાજુ જે હવે મોમેન્ટમ આવશે એ ફરી પાછી આપણને ડાઉન સાઈડ તરફ લઈ જવાની સંભાવના વધી જશે। હવે આ રેન્જની અંદર એક બે વીકની અંદર હોલ્ડ કરે છે તો હોલ્ડ કર્યા પછી મોમેન્ટમ કેવી આવે છે, કઈ બાજુ હોલ્ડ થાય છે, ઉપરની બાજુ કેન્ડલનું ક્લોઝિંગ આવે છે નેક્સ્ટ વીકની અંદર, ડાઉન સાઈડનું ક્લોઝિંગ આવે છે, એ આપણી માટે ખૂબ મહત્વનું છે। અત્યારે અહીંયા જોવા જઈએ તો થોડી આપણને અનડિસિઝન કેન્ડલ અહીંયા જોવા મળી છે। તો આ રેન્જની વાત કરીએ ને તો નિફ્ટીની અંદર વીકલી ટાઈમ ફ્રેમમાં આ રેન્જ જે બની છે એ 500 પોઈન્ટ આજુબાજુની રેન્જ બની છે કે 464 પોઈન્ટની રેન્જ ગયા વીકની અંદર, આખી વીકની અંદર 464 પોઈન્ટની રેન્જ આપણને જોવા મળી છે। એવી જ રીતે આપણે નીચેથી વાત કરીએ તો લાસ્ટ વીકની અંદર આપણને એક સરસ મોમેન્ટમ જોવા મળી હતી તો એ મોમેન્ટમ હતી 690 પોઈન્ટ આજુબાજુની। તો આ આવતા વીકની અંદર મોમેન્ટમ કેવી રહેશે તો આ રેન્જની વચ્ચે ફરી પાછી જો મોમેન્ટમ રહેશે ને તો અહીંયા વીકલી ટાઈમ ફ્રેમની અંદર ફરી પાછી અનડિસિઝન કેન્ડલ એક જોવા મળી શકે છે એટલે કે જે અહીંયા ડોજી ટાઈપની કેન્ડલ બની હતી, બાજુની પણ ડોજી બની હતી। જેવો આ લો બ્રેક કરે છે એટલે કે બોડીનું વીક જે છે એ બ્રેક કર્યા પછી એક સડનલી ડાઉન મોમેન્ટમ આની અંદર જોવા મળી હતી। તો આ બોડી છે એ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે આ જે બોડી છે એ બોડીનું બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન આવતા વીકની અંદર કઈ સાઈડ કરે છે અને 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર મોમેન્ટમ કેવી આવે છે ને એની ઉપર છે કે માર્કેટ હવે કઈ દિશા તરફ જવા જઈ રહ્યું છે। જો આ રેન્જની વચ્ચે હોલ્ડ કરે છે તો આ રેન્જની વચ્ચે ફરી પાછું સ્કેલ્પિંગ ટ્રેડ બનાવી શકો છો, બાકી આની અંદર કોઈ મોમેન્ટમ ખાસ કરીને છે નહીં। 1 ડેની અંદર વાત કરીએ તો નિફ્ટીની અંદર 1 ડેની અંદર જોવા જઈએ તો 3 દિવસથી માર્કેટ ગેપ અપ ઓપનિંગ થયા પછી આપણને એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી હતી। મોમેન્ટમ કોઈ ખાસ જોવા મળી નથી। ફરી પાછું એક માર્કેટની અંદર એક પેનિક સેલિંગ જોવા મળ્યું છે તો આ પેનિક સેલિંગ આવ્યા પછી બાજુની જે કેન્ડલ છે એને અહીંયા 1 ડેની ટાઈમ ફ્રેમમાં અહીંયા રિટ્રેસમેન્ટ કેન્ડલ પણ આપણે કહી શકીએ છીએ કેમ કે અહીંયા જે છેલ્લા લાસ્ટ જે સપોર્ટ લેતી હતી નિફ્ટી તો એ સપોર્ટની પાસેથી રિજેક્શન આવી અને અહીંયા નીચેની બાજુ ક્લોઝિંગ આપ્યું છે। તો નિફ્ટીની અંદર થોડું જોવા જઈએ ને તો ખાસ કોઈ મોમેન્ટમ છે નહીં। આવતીકાલની અંદર કેવી રીતે આની અંદર મોમેન્ટમ આવવાની સંભાવના છે અને અહીંયા પણ એક આ જે કેન્ડલ બની છે ને કેન્ડલ એક ઇનસાઇડ કેન્ડલ કહી શકાય અને મધર બેબી કેન્ડલ કહી શકાય 1 ડેની અંદર, એવી પણ અહીંયા કેન્ડલ આપણને જોવા મળી છે। તો આનું જે મહત્વ છે એ હવે શું છે તો કે આ જે રેન્જ છે ને આ રેન્જ છે આ રેન્જની બહાર નીકળે છે તો જ આની અંદર મોમેન્ટમ આવે છે, બાકી આની અંદર મોમેન્ટમ ફરી પાછી શું થઈ જાય છે તો કે અહીંયા સાઇડવેઝ મોમેન્ટમ થઈ જાય। હવે ચાન્સીસ કેવા છે માર્કેટના તો કે જો અહીંયા માર્કેટને બધાએ ટ્રેપ કર્યા છે એટલે કે જે લોકો અહીંયા અપસાઇડની મુવમેન્ટ ધારીને બેઠા હતા અને ઉપરની બાજુ માર્કેટને લઈ જવાનું સમજતા હતા તો અહીંયા માર્કેટ ફરી પાછું નીચે આવી ગયું છે, ફરી પાછું અહીંયા એક બુલિશ કેન્ડલ બનાવી છે। તો આ કેન્ડલની અંદર હવે આવતીકાલની અંદર સોમવારની અંદર શું થાય છે ગિફ્ટ નિફ્ટીને જોવા જઈએ તો એપ્રોક્સ 100 પોઈન્ટ આજુબાજુ પ્લસ છે તો શક્યતા છે કે માર્કેટનું ઓપનિંગ અહીંયા ગેપ અપ અહીંયા આજુબાજુ થઈ શકે છે। તો કાલની મોમેન્ટમ કેવી આવશે એ વાત કરીએ હવે 5 મિનિટની રેન્જની અંદર। 5 મિનિટની અંદર આવતીકાલની અંદર એટલે કે સોમવારની અંદર ટ્રેડ કેવી રીતે પ્લાન કરી શકાશે તો એ લાસ્ટમાં જે સપોર્ટ રેઝિસ્ટન્સ છે એ 5 મિનિટમાં ખૂબ સારા વર્ક કર્યા છે। જે લાસ્ટમાં આપણે હવે માર્કેટનું સેન્ટિમેન્ટ્સ કેવા થઈ ગયા છે, થોડા અત્યારે ડાઉન સાઈડના સેન્ટિમેન્ટ્સ થઈ ગયા છે એટલે જ્યાં અહીંયા પહેલા
રેઝિસ્ટન્સ લેતું હતું માર્કેટે આખો દિવસ શુક્રવારની અંદર અહીંયા મોમેન્ટમ લીધી. તમે વિડીયો જુઓ છો ને ખાસ એનાલિસિસ કરો છો તો મિત્રો ધ્યાન રાખજો, મેં 2 વખતની એક્સપાયરી વખતે કીધું છે કે જો નિફ્ટીમાં મોમેન્ટમ આવશે તો સેન્સેક્સમાં નહીં આવે, સેન્સેક્સના દિવસે જો મોમેન્ટમ આવશે, એટલે એક્સપાયરીના દિવસની વાત કરું છું, તો ગુરુવારના દિવસે મોમેન્ટમ નહીં આવે. તો એવું જ બન્યું છે કે ગુરુવારના દિવસે નિફ્ટીમાં એક સરસ મજાની મોમેન્ટમ આવ્યા પછી અહીંયા આખો દિવસ રેન્જ થઈ ગઈ છે સાઇડવેઝ. તો આ એક આપણું એનાલિસિસ છે, એનાલિસિસ સાચું પડે છે તો મિત્રો તમે પણ ધ્યાન રાખજો, જો મોમેન્ટમ આવે છે તો બીજા દિવસે તમારા ખોટા લોસ કરતા નહીં મિત્રો, ખાસ કરીને વસ્તુને ધ્યાન રાખવાની છે. હવે આવતીકાલની અંદર વાત કરીએ કે માર્કેટનું ઓપનિંગ ગેપ અપ થાય એવું છે, તો માર્કેટનું ક્લોઝિંગ ક્યાં આવ્યું છે તો કે 24,023 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળ્યું છે. અને ઓપનિંગ ક્યાં થાય એમ છે તો કે હાઈની ઉપર અહીંયા અત્યારે દેખાય છે કે ઓપનિંગ થાય એવું છે, તો હાઈની ઉપર ઓપનિંગ થાય છે. તો અહીંયા એક ટ્રેન્ડ લાઇન જે છે એ ટ્રેન્ડ લાઇન આપણને અહીંયા જોવા મળે છે. આ ટ્રેન્ડ લાઇનનું અહીંયાથી રેઝિસ્ટન્સ પણ લઈ શકે છે અને માર્કેટની મોમેન્ટમ જો અહીંથી ઉપર જાય છે તો હજી બાજુ કઈ મોમેન્ટમ આવી શકે છે તો ઉપરની બાજુ જે આપણો રેઝિસ્ટન્સ છે, તો આ રેઝિસ્ટન્સ અહીંયા છે આપણો, કે પહેલા જે માર્કેટ અહીંયા સપોર્ટ બનાવતું હતું અહીંયા રેઝિસ્ટન્સ બનાવે છે. તો ટ્રેન્ડ લાઇન અને જે આપણી હોરિઝોન્ટલ લાઇન છે એ બંને અહીંયા નિયર બાય ભેગી થાય છે ગમે ત્યાં, તો અહીંયાથી એક માર્કેટની અંદર ફરી પાછું સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. અને માર્કેટનું ઓપનિંગ ગેપ અપ થયા પછી જો માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, એટલે કે આ રેન્જની વચ્ચે અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો બ્રેકઆઉટ કરે છે ને તો પહેલા સીધા લેવલ આપણને 350 જોવા મળી શકે છે. 350ના લેવલે બ્રેકઆઉટ કરે છે, રીટેસ્ટ કરે છે અને ફરી પાછું જો ઉપરની બાજુ જાય છે તો આની અંદર સારી મોમેન્ટમ મળવાના ચાન્સીસ છે, બાકી નથી. સપોઝ કે માની લો કે નીચેની બાજુ ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો અહીંયા નીચેની બાજુ પણ આપણને એક ટ્રેન્ડ લાઇન મળી છે. આ ગેપ ડાઉન ઓપનિંગની સાથે એટલે કે નીચેની બાજુ અહીંયા હવે સપોર્ટ બની શકે છે, એટલે 24,000નું જે રાઉન્ડ લેવલ છે, 24,000 થી લઈને 24,100નું જે લેવલ છે એ આપણી માટે સપોર્ટનું કામ કરતું જોવા મળશે. તો અહીંયાથી કોઈ ગ્રીન કેન્ડલ સારી બને છે, મારું બાજુ કેન્ડલ, અમર કેન્ડલ બને છે તો એક અપસાઇડની મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. પહેલો ટાર્ગેટ આપણો અહીંયા બનાવી શકાય છે. માર્કેટનું ઓપનિંગ જો ફ્લેટ થાય છે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. આ રેન્જની અંદર માર્કેટમાં કોઈ મોમેન્ટમ આવવાની શક્યતા નથી. પહેલી 5 મિનિટની કેન્ડલ જો નેગેટિવ બને છે અને આ સપોર્ટની નીચે ક્લોઝિંગ આપે છે તો નીચે આવવાના ચાન્સીસ આની અંદર થોડા વધારે છે. અને માર્કેટનું ઓપનિંગ ગેપ અપ થયા પછી જો અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો ઉપરની બાજુ જાય છે તો જ મોમેન્ટમ નિફ્ટીમાં આવવાની શક્યતા છે. નિફ્ટીની અંદર સોમવારના દિવસે ખાસ કરીને ધ્યાન રાખજો, લેવલ બનાવીને રાખજો. નીચેની બાજુ અહીંયા ટ્રેન્ડ લાઇન છે, નીચેની બાજુ અહીંયા હવે સપોર્ટ ઝોન છે. માર્કેટમાં પેનિક ફરી પાછું ક્યારથી આવશે તો પેનિક માટેનું જે લેવલ છે એ 23,885 નું છે, એટલે કે 23,900 લેવલ આપણે માની લઈએ. 900ના લેવલની નીચે જો ફરી પાછી નિફ્ટી ગઈ તો અહીંયાથી એક પેનિક સેલિંગ આવશે. બાકી આ રેન્જની વચ્ચે માર્કેટની અંદર મોમેન્ટમ સ્લો રહેશે, એટલે શાંતિથી ધ્યાન રાખીને ટ્રેડ આની અંદર બનાવવાના છે. અને ઉપરની બાજુ જે છે એ 24,350 ઉપર જશે તો ફરી પાછી એક સારી મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. એટલે આ રેન્જની વચ્ચે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે કે 23,900 થી લઈને 24,150 સુધીનું જે લેવલ છે એ 200 પોઈન્ટ 250 પોઈન્ટનું રેન્જ છે. આ રેન્જની વચ્ચે આપણે સાઇડવેઝ મોમેન્ટમની આશા રાખશું, અહીંયા સ્કેલ્પિંગ ટ્રેડ બનાવશું, બાકી કોઈ મોટી મોમેન્ટમની આશા નથી. મોટી મોમેન્ટ માટે તમારે રાહ જોવી છે તો 24,350 ને નીચે 23,900નું જે લેવલ છે એ ખૂબ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. જો એ બ્રેક કરે છે તો નીચેની બાજુ આ જે મોમેન્ટમ આવી હતી ને સીધી અહીંયાથી ફિલ કરશે, એટલે કે 200-300 પોઈન્ટની મોમેન્ટમ આપણને ડાઉન સાઇડની અંદર જોવા મળશે. તો ખાસ કરીને મિત્રો આની અંદર ધ્યાન રાખજો. વાત કરીએ બેંક નિફ્ટીની અંદર, તો બેંક નિફ્ટીની અંદર મોમેન્ટમ જોઈએ તો વીકલી ટાઈમ ફ્રેમની અંદર જોઈએ તો સરસ મજાની એક ગ્રેવસ્ટોન ડોજી આપણને અહીંયા વીકલી ટાઈમ ફ્રેમની અંદર જોવા મળી છે. અને નીચેની બાજુ મોમેન્ટમ આવે એવા સેન્ટિમેન્ટ્સ આની અંદર બન્યા છે. તો બેંક નિફ્ટીની અંદર ખૂબ જ સરસ મજાની એક નેગેટિવ કેન્ડલ બની છે. તો આવતા વીકની અંદર જોઈએ તો માર્કેટમાં મોમેન્ટમ કેવી આવવાની આશા છે. તો આ જે કેન્ડલ છે અહીંયા નેગેટિવ કેન્ડલ બની છે, જો આની નીચે હોલ્ડ કરે છે તો માર્કેટમાં ફરી પાછું એક સેલિંગ જોવા મળશે અને 51,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. આ રેન્જની વચ્ચે જો માર્કેટ હોલ્ડ કરે છે તો સાઇડવેઝ છે. માર્કેટ માટે ખૂબ સરસ મજાનો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે એ કયો છે 52,500 થી લઈને 600નો જે રેઝિસ્ટન્સ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એની ઉપર માર્કેટ જો 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર હોલ્ડ કરે છે તો એક અપસાઇડની મોમેન્ટમ આવવાની શક્યતા આની અંદર પણ છે. ને નીચેની બાજુ આવે છે તો ફરી પાછા આ લેવલ આજુબાજુ આવશે ધીરે ધીરે. હવે આપણો અહીંયા જે છે એ ટ્રેન્ડ લાઇનનો પહેલો આપણો સપોર્ટ અહીંયા બનાવ્યો તો હવે માર્કેટ અહીંયાથી નીચે આવે છે તો અહીંયા આજુબાજુ એટલે કે 50,500-800ની આજુબાજુ આપણને અહીંયા સપોર્ટ મળી શકે છે. અને જો માર્કેટ અહીંયાથી સપોર્ટ લઈને ચાલે છે તો ફરી પાછી એક મોમેન્ટમ અપસાઇડની આવશે. એટલે બેંક નિફ્ટીની અંદર થોડી શક્યતા ઓછી છે કે નેગેટિવ થોડી વધારે થાય. જો નેગેટિવ થાય છે તો આ લેવલની નીચે જવું ખૂબ જરૂરી છે, એટલે કે 49,900ની નીચે માર્કેટ જો ટ્રેડ કરશે તો જ ત્યાંની અંદર નીચે ડાઉન સાઇડની મોમેન્ટમ આવવાની આશા છે. 5 મિનિટની અંદર વાત કરીએ બેંક નિફ્ટી અંદર કેવા
ટ્રેડ પ્લાન સોમવારની અંદર કરી શકાય છે. તો બેંક નિફ્ટીની જે મોમેન્ટમ જોઈએ ને તો લાસ્ટ ફ્રાઈડેની અંદર મોમેન્ટમ થોડી મિત્રો આની કેવી હતી તો કે વોલેટાઇલ મોમેન્ટમ હતી. નીચેની બાજુ આવે ત્યારે અહીંયા સપોર્ટ બનાવતું હતું, ફરી પાછું નીચેની બાજુ આવે છે તો અહીંયા સપોર્ટ બનાવે છે. એટલે આ રેન્જની અંદર બેંક નિફ્ટી સાઇડવેઝ મોમેન્ટમ છે. તો આવતીકાલની અંદર એટલે કે સોમવારની અંદર વાત કરીએ તો સોમવારની અંદર ફ્લેટ ઓપનિંગ થાય છે ને ઉપરની બાજુ જાય છે તો અહીંયા આપણી માટે રેઝિસ્ટન્સ છે. એટલે ઉપરની બાજુ જાય છે તો ત્યાં સુધી શાંતિથી માર્કેટમાં બેસજો. એક ટ્રેપ મોમેન્ટમ આવી શકે છે ને ટ્રેપ જો કરે છે તો આપણે અહીંયા રેઝિસ્ટન્સ પાસેથી સેલ કરાય, બાકી અપસાઇડની મોમેન્ટમ બાજુ ના જવાય. ને આ રેન્જને અહીંયા માર્કેટના સેન્ટિમેન્ટ જો ચાર્ટને ફીલ કરો કે માર્કેટનું જો ઓપનિંગ અહીંયા ગેપ અપ થાય છે ને ગેપ અપ ઓપનિંગ સાથે એક બે મોમેન્ટમની આવે છે તો અહીંયા સ્કેલ્પિંગ ટ્રેડ બનાવી શકાય છે. ને માર્કેટ અહીંયા જો ફરી પાછું હોલ્ડ કરે છે ઉપરની બાજુ, ફરી બાજુ જો બ્રેકઆઉટ આપે છે તો ઉપરની બાજુના લેવલ આપણને સોમવારની અંદર જોવા મળી શકે છે. ને જો નીચેની બાજુ ફરી પાછું આવે છે તો આ રેન્જની વચ્ચે ફરી પાછું અહીંયા સાઇડવેઝ મુવમેન્ટમ આપણને જોવા મળી શકે છે. આપણી માટે ઇમ્પોર્ટન્ટ કયું છે તો કે 51,800નું જે લેવલ છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. જો આને બ્રેક કરે છે તો નીચેની બાજુ સોમવારની અંદર એક પેનિક સેલિંગ આવી શકે છે. જો જ્યાં સુધી બ્રેક નથી કરતું ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરજો. જો અહીંયાથી 800નું લેવલ બ્રેક કરશે તો 400 સુધીનું એક પેનિક સેલિંગ જે છે 400 પોઈન્ટનું અંદર જોવા મળી શકે છે. અને ઉપરની બાજુ વાત કરીએ તો 500-600નું જે લેવલ છે આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વારે વારે તમને સુકામાં લેવલ કહું છું 52,500 થી 600નું લેવલ અને નીચેની બાજુ 800નું લેવલ. ઉપરની બાજુ ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો કે વારે વારે એટલે જ તમને યાદ દેવડાવું છું ને એટલે જ ઘડીએ ઘડીએ બોલું છું કે 52,500 થી 600નું જે લેવલ છે આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એની ઉપર જશે તો એક સરસ મજાની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. જે રીતે અહીંયા મુવમેન્ટમ કરી છે ને તો આવી રીતે જો મુવમેન્ટમ આવે ને ઉપરની બાજુ જાય ને તો અહીંયાથી બ્રેકઆઉટ ફેલ થવાના ચાન્સીસ છે. માર્કેટને શું કરવું પડશે? અહીંયા ઉપર જાય, નીચે આવે, ઉપર ગયું પછી અહીંયા હોલ્ડ કરવું જોવાની નીચે. હોલ્ડ કર્યા પછી જો બ્રેકઆઉટ કરશે ને તો અહીંયા બ્રેકઆઉટ ફેલ થવાના ચાન્સીસ નથી ને તો મોમેન્ટમ સારી આવવાના ચાન્સીસ છે. એટલે આ રેન્જની આજુબાજુ આ સિચ્યુએશન બનવી ખૂબ જરૂરી છે. ને નીચેની બાજુ આવે છે તો આ રેન્જની વચ્ચે સાઇડવેઝ મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. થોડું એનાલિસિસ બીજા ઇન્ડેક્સની અંદર કરીએ કે મોમેન્ટમ કેવી છે, કેવા સેન્ટિમેન્ટ છે. બધાની એક્સપાયરી થઈ ગઈ છે હવે મંથલી. બેંક નિફ્ટી અને સેન્સેક્સની એક્સપાયરી છે એ જ વીકલી છે, બાકી બધાની એક્સપાયરી થઈ ગઈ છે મંથલી એક્સપાયરી. તો પ્રીમિયમ બધાના થોડા વધી ગયા છે. ખાસ કરીને શાંતિથી મિત્રો આની અંદર કામ કરવાનું છે. તો બેંક નિફ્ટી અને ફિન નિફ્ટીની મુવમેન્ટમ થોડી સિમિલર છે. તો બેંક વીકલી ટાઈમ ફ્રેમની અંદર વાત કરીએ તો કેન્ડલ પણ થોડી સિમિલર બની છે. અહીંયા વીકલી ટાઈમ ફ્રેમની અંદર રિજેક્શન વાળી જ કેન્ડલ અહીંયા બની છે. અહીંયા પણ એક ગ્રેવસ્ટોન ડોજી આપણને વીકલી ટાઈમ ફ્રેમની અંદર જોવા મળી છે. તો 5 મિનિટની અંદર જોઈએ તો ફિન નિફ્ટીની અંદર મોમેન્ટમ ક્યાં આવવાની આશા છે? તો ઉપરની બાજુ જોવા જઈએ તો અહીંયા રેઝિસ્ટન્સ છે. આ રેઝિસ્ટન્સને જો બ્રેક કરે છે એટલે કે 24,000નું જે લેવલ છે અરાઉન્ડ લેવલ એ ઉપરની બાજુ બ્રેક કરે છે તો આપણને એક સરસ મજાના ટાર્ગેટ ઉપરની બાજુ જોવા મળી શકે છે. ક્યાં સુધી જોવા મળી શકે છે? તો કે 24,130 આજુબાજુના લેવલ છે એ જોવા મળી શકે છે. અને ઉપરની બાજુ ફરી પાછું જો હોલ્ડ કરે છે તો ફરી પાછા આપણને ઉપરની બાજુના જે લેવલ છે આ પેનિક સેલિંગ જે અહીંયાથી જોવા મળ્યું હતું ને ઉપરની બાજુ કવર થતું જોવા મળશે. ને ક્યાંય ઉપરની બાજુ ફરી પાછો રેઝિસ્ટન્સ નથી, સીધો રેઝિસ્ટન્સ આપણને 23,400 સુધી માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટમ આવી શકે છે. અહીંયા નીચે જોવા જઈએ ને તો અહીંયા નીચે એક ટ્રેન્ડ લાઇન ચાલુ છે. આ ટ્રેન્ડ લાઇનનો જો બ્રેકઆઉટ આવે છે, બ્રેકડાઉન થાય છે અહીંયા તો એક ડાઉન સાઇડની મુવમેન્ટમ આવી શકે છે. ને અહીંયા જે છે એ આપણો સપોર્ટ છે એટલે કે 23,850નો જે સપોર્ટ છે એ સપોર્ટ અહીંયા માર્કેટ લઈ શકે છે. અને આ લેવલને જો બ્રેક કરે છે અને 800ના લેવલને બ્રેક કરે છે તો નીચેની બાજુ આપણને 100 થી 150 પોઈન્ટની મુવમેન્ટમ આવવાની શક્યતા છે. આ રેન્જની વચ્ચે માર્કેટ સાઇડવેઝ રહી શકે છે. ઉપરની બાજુનું લેવલ આપણી માટે આ ઇમ્પોર્ટન્ટ છે. નીચેની બાજુનું લેવલ જે છે એ 23,800 ઇમ્પોર્ટન્ટ છે. આ લેવલની વચ્ચે ધ્યાન રાખજો. બધાના સેન્ટિમેન્ટ સરખા છે. માર્કેટની અંદર નિફ્ટી બેંક નિફ્ટીની સવારની મુવમેન્ટમ કેવી આવે છે એની ઉપર ફિન નિફ્ટી, મિડ કેપ, સેન્સેક્સ, બેંકેક્સ આ બધાની મુવમેન્ટમ આવવાની શક્યતા છે. વાત કરીએ મિડ કેપની અંદર વન વીકની ટાઈમ ફ્રેમની અંદર કેવી મુવમેન્ટમ છે? તો 1 વીકની અંદર જોવા જઈએ તો આની અંદર એક થોડી બુલિશ આપણને કેન્ડલ જે છે એ જોવા મળી છે. ગેપ અપ ઓપનિંગ થયા પછી માર્કેટ અહીંયા મિડ કેપની અંદર હોલ્ડ કરે છે. ને હોલ્ડ કર્યા પછી જો હવે સરસ મજાનું આ લેવલ જો બ્રેક કરી દે એટલે કે આ લેવલ આવે છે 12,800નું, 12,800 ઉપર ક્લોઝિંગ થવાની તૈયારી થઈ જાય તો ઉપરની બાજુના અહીંયા લેવલ છે એ 13,200 સુધી જોવા મળી શકે છે. અને ત્યાં રેઝિસ્ટન્સ ફરી પાછો મળી શકે છે. ત્યાં હોલ્ડ કરે છે માર્કેટને, હોલ્ડ કર્યા પછી ઉપર કરે છે તો ફરી પાછો એક ઓલ ટાઈમ હાઈ આપણને આની અંદર જોવા મળી શકે છે. મિડ કેપની વાત કરીએ તો આપણીથી દૂર નથી ઓલ ટાઈમ હાઈ, તો ધ્યાન રાખવું.
નીચેની બાજુ 12,800 નું જે લેવલ છે રેઝિસ્ટન્સ બનાવે છે, તો ફરી પાછું માર્કેટ નીચેની બાજુ આવી શકે છે. તો ખાસ કરીને આની અંદર ધ્યાન રાખજો. થોડી પોઝિટિવ મોમેન્ટમ છે મિડ કેપની અંદર. આ એકદમ આખો ઇન્ડેક્સ જ અલગ છે, એની મોમેન્ટમ જ આખી અલગ છે, ને કોઈ આરે લેવા દેવા નથી, એટલે આની આખી મોમેન્ટમ જ અલગ છે. બાકી ફિન નિફ્ટીની વાત કરીએ, બેંક એક્સની વાત કરીએ, સેન્સેક્સની વાત કરીએ, તો બેંક એક્સ ને ફિન નિફ્ટી બંને છે બેંક નિફ્ટીની સાથે ચાલે છે. બેંક નિફ્ટીમાં સારી મોમેન્ટમ આવે છે, તો એમાં મોમેન્ટમ આવે છે. સેન્સેક્સની વાત કરીએ તો નિફ્ટીની અંદર મોમેન્ટમ આવે છે, એવી સેન્સેક્સની અંદર મોમેન્ટમ આવે છે. એટલે ચાર્ટ જોવા જશો ને તો સિમિલર ચાર્ટ તમને જોવા મળશે, બંનેમાં સરખા ચાર્ટ જોવા મળશે. તો ખાસ કરીને મિત્રો યાદ રાખજો. 5 મિનિટની અંદર વાત કરીએ કે સોમવારની અંદર આની અંદર જો ટ્રેડ પ્લાન કરવો છે તો ક્યાં સુધીનો ટ્રેડ પ્લાન કરી શકાય છે, ને કેવી મોમેન્ટમ આની અંદર આવી શકે છે. તો નીચેની બાજુ જોઈએ તો અહીંયા પણ એક ટ્રેન્ડ લાઇન છે, આ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ બને છે, ને ઉપરની બાજુ જોઈએ તો અહીંયા પણ એક ટ્રેન્ડ લાઇન બને છે. તો આ એક ચેનલ પેટર્નની અંદર છે, આ ચેનલ પેટર્નની અંદર નીચે આવી શકે છે, ફરી પાછું અહીંયા ઉપરની બાજુ આવી શકે છે. તો ચેનલની પેટર્નની અંદર તમે અહીંયા ટ્રેડ પ્લાન કરી શકો છો, અને સ્કેલ્પિંગ ટ્રેડ આની અંદર બનાવી શકો છો. કોઈ ખાસ મોમેન્ટમ નથી. આ લેવલને બ્રેક કરે છે તો અહીંયાથી એક મોમેન્ટમ અપસાઇડની આવવાના ચાન્સીસ છે, અને નીચેની અંદર આ લેવલ છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. આ લેવલને બ્રેક કરે છે એટલે કે 12,500 નું જે રાઉન્ડ લેવલ આવે છે, ભલે 550 દેખાય છે, પણ 12,500 નું જે રાઉન્ડ લેવલ છે એને જો બ્રેકડાઉન કરે છે તો નીચેની બાજુ મોમેન્ટમ આવવાની શક્યતા. કેમ કે નીચેની બાજુ જોવા જઈએ ને તો 50 પોઈન્ટનું જે લેવલ છે ને 50 પોઈન્ટની અંદર સ્કેલ્પિંગ બનાવી શકો, પણ મોટા ટાર્ગેટની અંદર બેસી ન શકો, કેમ કે જે રાઉન્ડ લેવલ છે એ ઓટોમેટિક એની જાત ઉપર સપોર્ટ અને રેઝિસ્ટન્સનું કામ કરતું હોય છે. એટલે ખાસ કરીને આની અંદર ધ્યાન રાખજો. બેંક એક્સની વાત કરીએ તો સેમ મોમેન્ટમ જે બેંક નિફ્ટીની અંદર હોય છે એવી જ મોમેન્ટમ આની અંદર હોય છે. તો આની અંદર પણ જોવા જઈએ તો આપણને એક નેગેટિવ કેન્ડલ 1 વીકની ટાઈમ ફ્રેમ ઉપર જોવા મળી છે, જ્યાં લાસ્ટમાં રેઝિસ્ટન્સ લેતું હતું બેંક એક્સ, એટલે કે 60,000 નું જે લેવલ છે 60,000 ના લેવલથી માર્કેટ ફરી પાછું નીચે આવ્યું છે. તો નીચેની બાજુ જાય છે તો આ ગેપ ફિલ કરવાનો અહીંયા બાકી છે, એટલે અહીંયા ગેપ ફિલ થઈ શકે છે. તો ખાસ કરીને આની અંદર પણ ધ્યાન રાખવાનું છે. 5 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર વાત કરીએ કે સોમવારની અંદર જો બેંક એક્સની અંદર પ્લાન કરવો છે તો શું કરી શકાય. તો બેંક એક્સની અંદર સપોર્ટ અને રેઝિસ્ટન્સ સરખા છે બેંક નિફ્ટીની જેમ, કે આ રેન્જની ઉપર જો ફરી પાછું મોમેન્ટમ આવે છે કે ગેપ અપ ઓપનિંગ થાય છે તો પહેલો જે રેઝિસ્ટન્સ છે અહીંયા મળી શકે છે, એટલે કે 59,500 ની આજુબાજુ આપણને પહેલો રેઝિસ્ટન્સ મળી શકે છે. નીચે પણ અહીંયા એક ટ્રેન્ડ લાઇન ચાલે છે, આ ટ્રેન્ડ લાઇનનું જો બ્રેકડાઉન નીચેની બાજુ થાય છે તો આ રેન્જની આજુબાજુ ફરી પાછો સપોર્ટ મળી શકે છે, એટલે કે 59,000 નું જે રાઉન્ડ લેવલ છે એની બાજુ નીચે આપણને સપોર્ટ મળી શકે છે. આ રેન્જની વચ્ચે સાઇડવેઝ મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે, તો ખાસ કરીને આની અંદર પણ ધ્યાન રાખવાનું છે. વાત કરીએ સેન્સેક્સની, તો સેન્સેક્સની અને નિફ્ટીની મોમેન્ટમ થોડી સિમિલર છે. આ રેન્જની અંદર શુક્રવારના દિવસે આપણે વાત કરી હતી કે પ્રીમિયમ જે છે એને સાવ ડીકે કરી દીધા છે, 0 પ્રીમિયમ થઈ ગયા છે ને એવી મોમેન્ટમ આની અંદર જોવા મળી છે. મેં લાસ્ટમાં છે ને અહીંયા સુધી પ્રીમિયમ જોતો હતો, આ રેન્જની અંદર જે 250 ને 300 વાળા પ્રીમિયમ હતા ને મિત્રો, એ બધા પ્રીમિયમને કરી દીધા 100, 125, 150, એટલે 200 પોઈન્ટ, 150 પોઈન્ટ બધા પ્રીમિયમ જે છે એને ડીકે કરી દીધા છે. એટલે આ જે એક્સપાયરી છે શુક્રવારની ફેલ થઈ ગઈ છે. આપણે આગલા એનાલિસિસમાં કહી દીધું હતું કે ફેલ થવાના ચાન્સીસ છે. સોમવારના દિવસે સારી મોમેન્ટમ આવી શકે છે, મંગળવારે આવી શકે છે, બુધવારે આવી શકે છે, ગુરુવાર અને શુક્રવારના દિવસે એક્સપાયરીના દિવસોમાં મોમેન્ટમને ખાસ વોચ કરવાની છે. ને જેની એક્સપાયરી છે એમાં જો મોમેન્ટમ નથી આવતી તો મિત્રો એનાથી દૂર રહેવું, આપણો ખોટો લોસ કરવો નહીં. સેન્સેક્સની અંદર પણ ધ્યાન રાખીને ટ્રેડ કરવાનું છે. એમ નિફ્ટીનું જે એનાલિસિસ કર્યું છે એવી જ રીતે આની અંદર એનાલિસિસ છે. માર્કેટમાં રેન્જની વચ્ચે હોલ્ડ કરે છે, આ રેન્જને ગેપ અપ અથવા તો ગેપ ડાઉન કરે છે તો માર્કેટ નીચેની બાજુ અહીંયા સુધી આવી શકે છે, અને અહીંયા બાજુના જે લેવલ છે એ આપણને જોવા મળી શકે છે, એટલે 79,100 આજુબાજુના લેવલ નીચેની બાજુ આપણું સપોર્ટનું કામ કરશે. ને ઉપરની બાજુની આ રેન્જ છે ગેપ અપ ખુલે છે અને રેન્જની ઉપર હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી એક મુવમેન્ટમ આવે છે તો ઉપરની બાજુ 80,000 સુધીના આપણને 80,000, 80,500 સુધીના આપણને લેવલ જોવા મળી શકે છે. તો મિત્રો આની અંદર ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. નિફ્ટી બેંક નિફ્ટીની અંદર સારી મોમેન્ટમ આવવાની શક્યતા છે, તો સોમવાર, મંગળવાર, બુધવારના દિવસે એની અંદર કામ કરજો અને સરસ મજાની મોમેન્ટમને કેપ્ચર કરજો. અને બધા જે લેવલ આપેલા છે એ લેવલથી માર્કેટમાં સોમવાર, મંગળવારે કામ કરજો અને સરસ મજાની મોમેન્ટમ કેપ્ચર કરજો. વિડીયો ગમ્યો છે તો મિત્રો લાઈક જરૂરથી કરજો, કોમેન્ટ કરી દેજો, મિત્રો સાથે શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ ફરી પાછા એક નવા એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, એન્જોય યોર વીકેન્ડ. આવજો મિત્રો.